હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર. સો જે નવમાનું ગણિત રહ્યું એની અંદર સૌથી સિમ્પલ અને નાનામાં નાનું જે ચેપ્ટર રહ્યું એ છે હેરોનનું સૂત્ર. માત્ર ને માત્ર એની અંદર આપણને 8 થી 9 દાખલા આપેલા છે. સિમ્પલ અને સરળ છે. આજના વિડીયોની અંદર આપણે એનું પહેલું લેક્ચર એના વિશે આપણે બેઝિક જોઈશું. હેરોનનું સૂત્ર શું છે, પરિમિતિ શું કહેવાય, અર્ધ પરિમિતિ શું કહેવાય અને દાખલા આપણે કેવી રીતના ગણવાના આવશે તો એની આપણે થોડીક મેથડ જોઈશું. સો વિડીયોના અંત સુધી જોજો. વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. બેઝિક આવડશે તો તમે સરળતાથી દાખલા ગણી શકશો. સો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર તો હેરોનનું સૂત્ર. તો હેરોનનું સૂત્ર મતલબ આપણને શું લાગે છે, હેરોન કોઈ શું હશે, ગણિત શાસ્ત્રી હશે અને એને કોઈ સૂત્ર આપ્યું છે જેને શું કહેવાશે, હેરોનનું સૂત્ર. એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે હેરોનનું સૂત્ર જોતા પહેલા આપણે પરિમિતિ અને અર્ધ પરિમિતિ વિશે થોડુંક સમજવું પડશે. તો પરિમિતિ શું હોય અને અર્ધ પરિમિતિ શું હોય. માની લો કે આપણી પાસે કોઈ એક ત્રિકોણ છે. અહીંયા આપણે એક દોરી દઈએ, એક ત્રિકોણ. હવે ત્રિકોણને આપણે કોઈ બી નામ આપી શકાય, ABC, XYZ, PQR જે નામ આપવું હોય આપણે આપી શકાય. અને આપણે ABC નામ આપી દઈએ, બરાબર. હવે આ એક ત્રિકોણ છે. ત્રિકોણની કેટલી બાજુ હોય, 1, 2 અને 3 બાજુ હોય. પહેલી બાજુ AB, બીજી બાજુ BC અને ત્રીજી બાજુ AC. માની લો કે પહેલી બાજુનું માપ આપણે લઈ લઈએ C, બીજી બાજુનું માપ આપણે લઈ લઈએ A અને ત્રીજી બાજુનું માપ આપણે લઈ લઈએ B. મતલબ AB બરાબર આપણે શું લીધું, C લીધું. BC બરાબર આપણે લીધું A અને AC બરાબર આપણે લઈ લીધું B. તો આપણે શું લીધું, 1, 2 અને 3 એ 3 બાજુઓનું માપ લીધું. હવે આપણે શું જોવાનું છે, એની પરિમિતિ. તો પરિમિતિ કોને કહેવાય. માની લો કે આપણી પાસે આ એક નાનો ત્રિકોણ છે. હવે હું જે સમજાવ્યું એ ધ્યાનપૂર્વક સમજજો. માની લો કે તમે અહીંયા આગળ ઊભા છો, આ પોઈન્ટે તમે ઊભા છો. તમે અહીંયાથી ચાલવાનું સ્ટાર્ટ કર્યું, અહીંયા પહોંચ્યા, અહીંયાથી પછી અહીંયા પહોંચ્યા અને પાછા ફરીથી તમારા સ્થાને પહોંચી ગયા. તો તમે જેટલું અંતર કાપ્યું એને શું કહેવાય, એની પરિમિતિ કહેવાય. મતલબ તમે અહીંયાથી સ્ટાર્ટ કરીને જેટલું અંતર કાપ્યું એ કુલ અંતર જેને શું કહેવાશે, પરિમિતિ કહેવાશે. અહીંયા આપણી પાસે કોઈ એક નાનું ચોરસ હોય. શું હોય, નાનું એક ચોરસ હોય. તમે અહીંયા આગળ ઊભા છો, તમે અહીંયાથી આ બાજુ ચાલવાનું સ્ટાર્ટ કર્યું, પછી નીચે તરફ આવ્યા, નીચેથી આ બાજુ ગયા અને આ બાજુથી પાછા જ્યાં હતા ત્યાં પહોંચી ગયા. તો 1, 2, 3 અને 4 મતલબ એટલું જેટલું તમે અંતર કાપ્યું એને શું કહેવાશે, એની પરિમિતિ કહેવાશે. તો એવી રીતના જે ત્રિકોણની પરિમિતિ એનું આપણે સૂત્ર શું કહી શકાય, તો કે અહીંયાથી તમે અહીંયા ગયા, અહીંયા ગયા અને અહીંયા ગયા. મતલબ તમે ટોટલ કેટલું અંતર કાપ્યું, તો કે C જેટલું અંતર કાપ્યું, A જેટલું અંતર કાપ્યું અને B જેટલું અંતર કાપ્યું. મતલબ C પ્લસ A પ્લસ B એ શું થઈ ગઈ, ત્રિકોણની પરિમિતિ થઈ ગઈ. કમ્પ્લીટ આટલા સુધી. તો પહેલા નંબરની અંદર આપણે એનું સૂત્ર લખી દઈએ, ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ બરાબર. સૂત્ર શું લખી શકાશે, તો કે C પ્લસ A પ્લસ B. હવે સીધું લખવું હોય તો શું લખી શકાય, A પ્લસ B પ્લસ C. સરળતાથી આપણને યાદ રહે. તો A પ્લસ B પ્લસ C એ શું થઈ ગયું, ત્રિકોણની પરિમિતિ થઈ ગઈ. હવે માની લો કે આપણી પાસે કોઈ એવો ચોરસ હોય. આપણી પાસે કોઈ એક શું છે, ચોરસ છે. હવે ચોરસની અંદર કેટલી બાજુ હોય, તો કે 4 બાજુ હોય. 1, 2, 3 અને 4. અને આપણને ખબર છે ચોરસની 4 બાજુના માપ કેવા હોય, સમાન હોય, બરાબર. તો ચોરસની પરિમિતિ શું થાય તમે જાતે વિચારો. આપણી પાસે શું છે, આ એક બાજુ છે, આ બીજી બાજુ છે, ત્રીજી બાજુ છે અને ચોથી બાજુ છે. મતલબ આપણી પાસે કેટલી છે, 4 બાજુ છે. તો 4 ગુણ્યા બાજુ જેને આપણે શું કહેવાશે, તો કે ચોરસની પરિમિતિ. મતલબ આપણે અલગ રીતના સમજાવું તો કે બાજુ પ્લસ બાજુ પ્લસ બાજુ અને પ્લસ બાજુ. તો 4 વખત બાજુ મતલબ 4 ગુણ્યા બાજુ એ શું કહેવાશે, તો કે ચોરસની પરિમિતિ. અને લંબચોરસની પરિમિતિ જો આપણે જોઈતી હોય, લંબચોરસની પરિમિતિ તો આપણે શું કહી શકાય, તો કે લંબચોરસની અંદર 1 અને 2 આ બંને શું બાજુ સરખી હોય અને એ સિવાય આ બંને બાજુ સરખી હોય. હવે આ જે લાંબી બાજુ એને આપણે શું કહીએ, તો કે લંબાઈ કહીએ. અને આ જે બીજી નાની રહી એને આપણે શું કહીએ, તો કે પહોળાઈ કહીએ. અને આપણને ખબર છે કે લંબચોરસની અંદર સામસામેની બાજુના માપ કેવા હોય, સરખા હોય. તો એક લંબાઈ બંને લંબાઈ સરખી હશે અને બંને પહોળાઈ પણ કેવી હશે, સરખી હશે. તો લંબાઈ પ્લસ લંબાઈ મતલબ 2 વખત લંબાઈ અને પ્લસ શું કરીશું, પહોળાઈ પ્લસ પહોળાઈ મતલબ 2 વખત પહોળાઈ. તો 2 વખત પહોળાઈ. તો આ શું થઈ ગયું, કે લંબચોરસ જે રહ્યું એની શું થઈ ગઈ, પરિમિતિ થઈ ગઈ. હવે 2 વખત લંબાઈ 2 વખત પહોળાઈ બંનેમાંથી 2 કોમન નીકળી શકે. તો 2 ને આપણે કોમન કાઢી દઈએ. તો લંબાઈ પ્લસ પહોળાઈ. તો 2 અને કૌંસની અંદર આવશે લંબાઈ પ્લસ પહોળાઈ, બરાબર. આ શું થઈ ગઈ, લંબચોરસની પરિમિતિ થઈ ગઈ. એવી રીતના આપણે મેન કોની પરિમિતિનું કામ હતું, તો કે ત્રિકોણની પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર આપણને શું મળી ગયું, A પ્લસ B પ્લસ C. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, દાખલાની અંદર ઉપયોગ થવાનું જ છે, તો આપણને યાદ રાખવાનું. એ સિવાય મેન બીજો ટોપિક આવશે કે ત્રિકોણની અર્ધ પરિમિતિ. હવે અર્ધ પરિમિતિને દર્શાવાશે S તરીકે. આપણે લખીએ કે અર્ધ પરિમિતિ, અર્ધ પરિમિતિને શેના તરીકે દર્શાવાશે, S તરીકે. હવે S નું સૂત્ર શું થશે, માની લો કે આપણી પાસે કોઈ વર્તુળ રહ્યું, વર્તુળનું અડધું કરીએ તો શું થાય, અર્ધ વર્તુળ થાય.
શું થાય? અર્ધવર્તુળ થાય. એ રીતના પરિમિતિને અડધી કરીએ તો શું થશે? અર્ધ પરિમિતિ થશે. તો પરિમિતિનું અડધું મતલબ એના ભાગ્યા 2, એને શું કહેવાશે? અડધું. તો અર્ધ પરિમિતિ s બરાબર શું લખાશે? આખા પરિમિતિના ભાગ્યા 2. પરિમિતિ કેટલી છે? તો કે a પ્લસ b પ્લસ c, એનું અડધું મતલબ એના ભાગ્યા 2, જે કોનું સૂત્ર થઈ ગયું? તો કે ત્રિકોણની અર્ધ પરિમિતિ s નું સૂત્ર થઈ ગયું. કમ્પ્લીટ. આટલા સુધી આ બે સૂત્રો યુઝ થશે. એ સિવાય સૌથી મેન અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર હેરોનનું સૂત્ર. હેરોનનું સૂત્ર કોના માટે ઉપયોગી થશે? આપણને માની લો કે દાખલાની અંદર કોઈ 3 બાજુના માપ આપેલા છે, પરિમિતિ આપેલી છે, અને આપણને કીધું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણ a b c p q r x y z કોઈ બી ત્રિકોણ કે, અને કીધું કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો હવે આપણે કોનું સૂત્ર જોઈએ? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળનું આપણી પાસે એક તો સૂત્ર છે, પહેલું જ કે 1/3 પાયો ગુણ્યા વેધ. એ સૂત્રનું આપણે અહીંયા કોઈ કામ નથી. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે અહીંયા આગળ? તો કે વર્ગમૂળની અંદર s મતલબ અર્ધ પરિમિતિ, પછી કૌંસની અંદર s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. આ કોનું સૂત્ર છે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર. અને આ જે સૂત્ર રહ્યું, આ જ સૂત્રને શું કહેવાય છે? તો કે હેરોનનું સૂત્ર. કમ્પ્લીટ. આ જ સૂત્રને શું કહેવાશે? હેરોનનું સૂત્ર. તો આ ચેપ્ટરની અંદર આપણે મેન 3 સૂત્રોની જરૂર પડશે. પહેલી ત્રિકોણની અર્ધ પરિમિતિ, પહેલું ત્રિકોણની પરિમિતિ મતલબ ત્રણે જે બાજુ રહી એનો સરવાળો a પ્લસ b પ્લસ c. આપણને 2 બાજુ આપેલી હોય તો ત્રીજી બાજુ આપણને સરળતાથી મળી જાય, એના માટે આપણને પરિમિતિ આપેલી હોવી જોઈએ. અર્ધ પરિમિતિ મતલબ પરિમિતિના ભાગ્યા 2, જેને આપણે s તરીકે દર્શાવીશું. અને ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળનું જે સૂત્ર રહ્યું એને જ શું કહેવાય છે? તો કે હેરોનનું સૂત્ર. વર્ગમૂળની અંદર s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. આ મેન 3 સૂત્રોનો આપણે દાખલાની અંદર ઉપયોગ કરવાનો છે. એ સિવાય જો બીજા કોઈ નાના મોટા સૂત્રો આવશે તો જ્યારે આપણે દાખલા ગણીશું એની અંદર આપણે જોઈ લઈશું. એ સિવાય હવે હું તમને એવી રીતના સમજાવું એક વાત કે આપણા દાખલાની અંદર જ્યારે બી કોઈ બી દાખલો આપેલો હોય તો એની અંદર આપણને શું આપેલું છે, શું શોધવાનું છે, તો એ આપણે થોડુંક બેઝિક જોઈ લઈએ. માની લો કે આપણને દાખલાની અંદર એમ કીધું હોય કે ત્રિકોણની જે 3 બાજુ હોય એની પૈકીની 2 બાજુના માપ આપણને આપેલા છે. 2 બાજુના માપ આપણને આપેલા છે. હવે 2 બાજુના માપ આપણને કોઈ બી આપેલા હોય, 2, 8 કોઈ પણ આપેલા હોય. આપણે જનરલી અહીંયા લઈ લઈએ કે 2 અને 8. અને આપણને કીધું છે કે એની પરિમિતિ કેટલી છે? પરિમિતિ છે એની 18. પરિમિતિ છે 18. આવું આપણને આપેલું હોય કે કોઈ ત્રિકોણ છે એની 2 બાજુના માપ 2 અને 8 આપેલા છે, પરિમિતિ આપેલી છે 18, અને કીધું હોય કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. હવે આને જોઈને તો આપણને એવું થાય કે આપણને તો કઈ રીતના મેળ પડશે, કશું ખબર જ નહીં પડે. તો સમજાવી દઉં. આ જો દાખલો તમે જોયો હશે તો તમને સરળતાથી બધા દાખલા આવડી જશે. શું શોધવાનું શું છે આપણી પાસે? ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે વર્ગમૂળની અંદર s, s માઇનસ a, s માઇનસ b ને s માઇનસ c. મતલબ આપણે ટોટલ 4 વસ્તુની જરૂર પડશે. 4 વસ્તુની અંદર પહેલા નંબરની અંદર શું આવશે? s મતલબ અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ કેવી રીતના શોધીશું? તો આપણને પરિમિતિ 18 આપેલી છે, તો એની અર્ધ પરિમિતિ એટલે શું? તો કે પરિમિતિ ભાગ્યા 2 મતલબ 18 ભાગ્યા 2 એટલે આપણને શું મળી જશે? 9. એ શું કહેવાશે? એની અર્ધ પરિમિતિ. તો s ની કિંમત મળી ગઈ. પછી abc શું છે આપણી પાસે? તો કે ત્રિકોણની 3 બાજુઓ. 3 બાજુ પૈકી આપણને 2 બાજુના માપ આપેલા છે 2 અને 8, મતલબ a બરાબર 2 આપેલા છે, b બરાબર 8 આપેલા છે. તો c બરાબર આપણે શોધવા પડશે. તો જો આપણને c ની કિંમત મળી જાય તો સરળતાથી આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. હવે c ની કિંમત આપણને શોધવા માટે શું કરવાનું? તો બાજુઓના માપ તો આપણને આપેલા છે, એ સિવાય સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને આપી છે પરિમિતિ. તો આપણે લખીશું કે પરિમિતિ બરાબર 18. પરિમિતિ બરાબર 18. આર્યું આપણને ઓલરેડી આપેલું છે. હવે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું છે આપણી પાસે? a પ્લસ b પ્લસ c. તો જે પરિમિતિ રહી એની નીચે જ આપણે એનું સૂત્ર મૂકીશું. તેથી a પ્લસ b પ્લસ c બરાબર 18. કમ્પ્લીટ. આટલા સુધી. હવે a અને b ની કિંમત આપણને આપી છે 2 અને 8. તો તેથી a ની જગ્યાએ મૂકીશું 2, b ની જગ્યાએ મૂકીશું 8, c બરાબર 18. c શોધવાનો છે તો એને એમ રાખીશું. 8 ને 2 થશે 10 પ્લસ c બરાબર 18. તો કે તેથી c બરાબર આપણને શું મળશે? 10 ના બાજુ લઈ જઈએ તો 18 માઇનસ 10. તો કે તેથી c બરાબર આપણને શું મળી જશે? અહીંયાથી 8 સેન્ટીમીટર. હવે એકમ કોઈ બી આપેલો હોય, સેન્ટીમીટર, મીટર, મિલીમીટર, જે પણ આપેલો હોય, તો અહીંયાથી આપણને c ની કિંમત કેટલી મળી ગઈ? c બરાબર આપણને મળી ગયા 8. હવે આપણને અહીંયાથી પરિમિતિ કેટલી આપેલી હતી? 18. તો અર્ધ પરિમિતિ s બરાબર 18 ભાગ્યા 2 મતલબ આપણને 9. અર્ધ પરિમિતિ પણ મળી ગઈ. a, b અને c ત્રણેયની કિંમત પણ મળી ગઈ. હવે શું કરવાનું? s બરાબર મૂકવાના અહીંયા આગળ 9, પછી 9 માઇનસ a એટલે 2, પછી 9 માઇનસ b એટલે 8 અને s એટલે 9 માઇનસ 8. બરાબર. સરળતાથી આપણને શું મળી જશે? 9, 9 માઇનસ 2, 9 માઇનસ 8, 9 માઇનસ 8. સરળતાથી આપણને શું મળી જશે? ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. આવા સિમ્પલ દાખલા આપણને ઉદાહરણ અને સ્વાધ્યાયની અંદર આપેલા છે. થોડુંક ધ્યાન રાખશો, થોડુંક રકમને સમજશો તો તમને સરળતાથી બધા દાખલા આવડી જશે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આપણું બેઝિક ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ થઈ ગયું. તમારા ચેપ્ટરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 જ સૂત્રો યાદ રાખવાના છે. ત્રિકોણની પરિમિતિ બરાબર a પ્લસ b પ્લસ c
અર્ધ પરિમિતિ s બરાબર a પ્લસ b પ્લસ c ભાગ્યા 2 અને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળની અંદર s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c જે શું કહેવાશે તો કે હેરોનનું સૂત્ર કહેવાશે. સો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે એક્ઝામ્પલ ઉદાહરણ સ્ટાર્ટ કરીશું. આશા રાખું છું કે તમને બેઝિક ઇન્ટ્રોડક્શનની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. પરિમિતિ આપણે કેવી રીતના શોધી તો કે જે બધી બાજુ રહી ટોટલ જે આપણે અંતર કાપ્યું એને શું કહેવાય પરિમિતિ કહેવાય. બરાબર. સો આજના લેક્ચરમાં અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.